હલો. હાલો. હલો. બેસરભાઈ બોલો. હા. જય માતાજી, જય ભીમ. જય માતાજી, જય ભીમ. હવે મારું નામ કિરીટસિંહ રાણા. હે? કિરીટસિંહ રાણા મારું નામ છે. કિરીટ? કિરીટસિંહ રાણા. અવાજ હલો. નથી આવતો, જરા ખરખું બોલો ને. કિરીટસિંહ રાણા. કિરીટ સિંહણ? હા, સિંહ સિંહ. કિરીટ સિંહ? હા. બોલો ને કિરીટસિંહ. કિરીટસિંહ રાણા. હમ. અને ભાવનગર થી બોલું છું. બોલો બોલો. હા, કઈ નઈ યુટ્યુબમાં તમારો વિડીયો જોજો, મજા આવે. બરોબર. સારું સારું. એટલે તમને અભિનંદન કરવા હાટુ ફોન કર્યો સાહેબ. ભાવનગર થી આપડે. હા, તમારું કયું ગામ છે? મારું ગામ જુનાગઢ, ઓ તાલુકો બાપરી જા ભેસાણ. બહુ આગળ નીકળ્યા. હમ. હમણાં એક વિડીયો તમારો જોયો ને, તો પછી મે ફોન કરવા દે ને, આપડે કરવી. હું તો બધાને કરું જ છું. એટલે આપડે કિરીટસિંહ હમ. રજપૂત કે પછી કાઠી દરબાર કે? જો મારી વાત સાંભળો, હું તમને સમજાવું. સમજાવો. તમારી ઉંમર કેટલી? મારી 30-32. મારી 48 વર્ષ હાલે. એટલે આ યુટ્યુબમાં ન મુકતા, પેલા પ્રાર્થના કરું તમને. બરોબર. પ્રાર્થના કરું છું. ભલે ના, તમારથી મોટો છું એમાં તોય એમાં કોઈ મૂક્ય આપણે કઈ આમ જો એમાં નથી. સાંભળો. હમ. આપડે આમ તો એકબીજાને જાન પહેચાન થાય અને વાતો કરવાની છે. હલો. બરોબર. હમ. હવે તમે કહો છો ને કે તમે રાજપૂત કે હું તમને સમજાવું. હમ. રજપૂત એટલે છે ને, એમાં સંઘ લાગે. માનસંગ, દાનસંગ, રામસંગ. બરોબર. અને રાજપૂત એટલે એમાં સિંહ લાગે. એમાં અમે સિસોદિયા રાણા પ્રતાપને ઓળખો ને? હમ. એનો વંશ પછી ગોહિલ, જાડેજા, ઝાલા, પરમાર એ અમારી શાખ છે ને, તમારા છે પછી. હા, બરોબર. હા. અને એક વાત તમે સાંભળજો મારી. હમ. હું મનસુખભાઈ નો ખાસ મિત્ર છું. ભાઈ. તમે મનસુખભાઈ ને ફોન કરીને અત્યારે એમ કેજો કે કિરીટસિંહ રાણા હતા ભાવનગર થી, તમે ઓળખો? એ હમ. તમને બધું કહી દે મારું. ભાઈ. કેમ કે મનસુખભાઈ ઘરે હું 2-3 વાર મહેમાની કરી આવ્યો છું. હમ. વાહ ભાઈ કેમ કે વાહ. આજથી 2-3 વર્ષ પહેલા હું યુટ્યુબમાં મનસુખભાઈ નો આશિક હતો, અને શું જ તે હાલમાં. હમ. તો એને વિડીયો જોઈ દો ને, એને હું ક્યારેક કોમેન્ટ કરતો હોય, ક્યારેક લાઈક કરતો, કોમેન્ટ બધું સારું કરતો હોય ને. હમ. પછી મનસુખભાઈ મેં કીધું, મનસુખભાઈ તમારી અદા મને બહુ ગમે. તમારી વાણી મને બહુ ગમે. હું એવો દરબાર છું કે જાતિવાદી રાખતો નથી. ભાઈ આ કેમ મોટી કે વાત. મને જાતિવાદી રાખે ને, એ વ્યક્તિ ન ગમે. પછી દરબાર હોય કે આયર હોય બરોબર. કે ભડવારે ગમે સમાજ નો હોય. હમ. 18 વર્ણ એક ને, ભગવાને બધાને હરખા જ બનાવ્યા છે. બધે ને હરકા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ. કાંતિવીર પિક્ચરમાં નાના પાટેકર ખબર આંગળી ફોડી નાખીને લોહી કાઢે છે. હમ. કે આમાં કયું તારું, કયું હિન્દુ, કયું મુસલમાન. હા. બધું ભગવાને હરખું જ બનાવ્યું છે. હરખું જ બનાવ્યું છે. તો આમાં જાતિવાદી રાખવાની ક્યાં આવી? ક્યાંય નહી. હવે હું તમને વાત કરું. મનસુખભાઈ મારા પ્રિય મિત્ર છે. હમ. એના ઘરે હું આવ્યો તો મનસુખભાઈ ખુબ મને હાંસવો. હમ. એની ફોર્ચ્યુનર ગાડીમાં ફરવા લઈ ગયા તા મને. હમ. રોહિદાસ બાપા ના આશ્રમે લઈ ગયા તા, ગૌશાળા લઈ ગયા તા. બિચારા મને એક્ટિવા લઈને પાછા મૂકવા આવ્યા તા બસ સ્ટેન્ડે. હમ. એનો નાનો દીકરો મને ઓળખે છે. હમ. હું એના ઘરે 3 વાર જઈ આવ્યો. હમ. એક વાર ખબર છે ને, વિડીયો મૂકેલો મારી એની ફેસબુકમાં મારો વિડીયો છે. હમ. હલો. હા. એટલે તમારા વીડિયા પાછા એની હારે હોય ને? હા, હોય. અમે ભેરા હમણાં મેં હોય. અમે હા એટલે જિગ્નેશભાઈ, વિજયભાઈ સાદિયા, પછી અંકિતભાઈ વાઘેલા ભાવનગર થી. સાંભળો હું બધાને ઓળખું છું. હમ. બધાને હું આવા ફોન કરું હરખના. બરોબર. પણ મનસુખભાઈ એક મારા પ્રિય મિત્ર છે. ટૂંકમાં પ્રિય મિત્ર છે એમને. એ તો ભાઈ અલા લાખોમાં પણ એક છે. એની એક ખાસિયત છે કે એનામાં આકર્ષણ છે ને, અદ્ભુત છો ભાઈ. એ તો ભાઈ એ લાખોમાં એક છે, કરોડોમાં એક છે. નહી એનામાં આકર્ષણ અદભુત છે. તમે જો મેં તમને 4-5 નામ દીધા ને, તો કે મારા પ્રિય મિત્ર ઈ છે. જો સાંભળો. હમ. જિગ્નેશભાઈ ને મારું નામ દેજો, ઓળખી જાય તરત. હમ. પછી ઓલા મેરામણ ને નામ દેજો. બરોબર. બોલો અંકિત વાઘેલા છે ને, નોર્થ અમારા ઘરે આવી ગયેલા છે. વાહ ભાઈ વાહ. કેમ કે અમારે ભાવનગર માં પડખે રહ્યા. હા. અને તમારી મુલાકાત કરી. પછી આ તો ખોટું ન લગાડતા. હમણાં વિડીયો સાંભળું છું ને, તમે
થયું છે ડખો ઈ જુદા કર્યા છે સાગરભાઈ આપણે પણ હું તો બધાને બધા હેમ્પીને રહ્યો, બધા ભાઈઓ ભાઈ થઈને રહ્યો. બરોબર બરોબર, સાચી વાત દલિત છે. હોય કે દરબાર હોય કે દેવી પૂજક હોય. હા હા, એમાં હું છે ઈ એક તમારી માનવતા જે કઈ છે ને, ઈ એક સમજવાની વાત છે ને, ઈ કઈક જુદી પડી છે. અને આ તો હા ઠીક છે, અત્યારે બધા પોતપોતાની રીતે સાંભળો આ તે તમે મેં તો કોઈ દી વિરોધ એવો મનસુખભાઈ નો તમે ન કરો. મને કે યાર તમે મનસુખભાઈ નું બહુ તાણો છો. મેં કીધું ના મનસુખભાઈ મારો પ્રિય મિત્ર છે એટલે હું તાણું છું. પણ એને તમે જોયો એક દી તમે એને ઓળખશો ને, એ તમારો મિત્ર બની જાય. થઈ ગયો એનો મિત્ર, એ થઈ ગયા સાના મના. હા થઈ ગયા. એ તો કહું છું ઓલા ભાઈ સાના મના થઈ ગયા. યાર શું નામ છે? નાગદાનભાઈ. હા એ સાના મના થઈ ગયા. એમાં શું છે કે શબ્દની તાકાત છે. હા મનસુખભાઈ ના તો શબ્દ જે છે ને એમાં બધા એના મળે જે છે. મહાપુરુષની જે કઈ વાણી છે, અરે એની વાત જ દેવા જેવો. બાબા સાહેબ ને નો જોયો તો મનસુખભાઈ જોઈ લેજો. ભાઈ હું તો એને બાબા સાહેબ જ માનું છું. મેં મોઢે કીધું તું. મેં બાબા સાહેબ ને નથી જોયા પણ મને તમારામાં દેખાય છે. એવું ન બોલો કિરીટભાઈ, પણ મનસુખભાઈ ની માનવતા હો મારા બાપ વાત પૂછો માં. અરે એ તો એના ઘરેથી જે કઈ દીકરાની વહુ, એના મનસુખભાઈ દીકરાની વહુ, મનસુખભાઈ ના ઘરની રખાવટ જે કઈ છે ને ભાઈ, આમ જોવો જયારે મનસુખભાઈ ઓલી બબાલ થઈ હતી ને લેડીઝ હારે, તારે વસંત ચાવડા મારા મિત્ર છે યાર. તો મનસુખભાઈ ની હોટલ છે કે નહીં, ત્યાં અમે વસંત ચાવડા ભેગા થઈ ગયા. પછી હું નો આવ્યો કેમ કે તમારા બધા સમાજ ના હતા, હું એક જ દરબાર હતો. એટલે મનસુખભાઈ મેં ફોન કર્યો, મનસુખભાઈ હું આવ્યો છું ને હોટલે બેઠો છું. તો તમારા છે ને 4 વ્હીલર લઈ લઈને હોટલે આવ્યા હતા, લગભગ 40-50 જણા મનસુખભાઈ ઘરે ગયા. ત્યાં મારી વાત થઈ. મનસુખભાઈ કીધું હા દરબાર ભાવનગર થી મને મળવા આવ્યા કે. છોકરાને કે જા ગાડી લઈને દરબાર કીરભાઈ નામ છે લઈને વી આવજે. એ 100 માણસ બસમાં મને મનસુખભાઈ બેહાડ્યો. બધી વાતો કરી. તમારા સમાજ ના હતા, બીજું કોઈ નતું, એકલો જ આવ્યો હતો. કેમ કે બધા આવ્યા હતા ને હું આવ્યો. અને ભાઈ દુઃખમાં સાથ દે ને ઈ થાશો મિત્ર. હા ઈ દુઃખમાં ઉભા રહે, ઈ 100% વાત છે. હા કેમ કે અમે એ અનુભવ કરેલા છે. મનસુખભાઈ ત્યારે દુઃખ હતું. મારે 8મ ની વાત થઈ ને યાર, 7મ 8મ માં એને મને કીધું આવું થયું, તમે વિડીયો ઉતારો. મેં વિડીયો તો ઉતારો પણ તમને મળવા આવું, તાલી મને હક નહીં થાય. પછી મને મળવા આવ્યો. મારે વસંત ચાવડા હશે ને ભાઈ, એની યાર મુલાકાત થઈ ગઈ. ડીડી સોલંકી છે ને, એ મારા મિત્ર છે ભાઈ. હું બધા સંકળાયેલો છું પણ યુટ્યુબ માં નહીં. બરોબર આવી રીતે આપણે બધાને આપણી બુદ્ધિ પ્રમાણે વાત કરવી. અને કેવી કે ભાઈ બધા હંપી ગયો ને આ દેશમાં બધા પણ એમાં કિરીટસિંહ, એમાં વાત આખી થાય કે આજે તમે હારી વાત જે કઈ છે ને, વિવાદિત તો ઠીક છે હાલો, પણ જે કઈ હારી વાત હોય ને, ઈ સમાજની અંદર ઈ વાતને મૂકીને તો ઈ વાતનો વજન પડે. અને ઈ વાતથી 5 જણા છે ને જાગૃત બને, પ્રભાવિત થાય. શું હારી વાતની છે ને, આજે જો દાખલા તરીકે સુખ છે ને ઈ કેવાથી બમણું થાય છે, દુઃખ કેવાથી હરવું થાય છે. તમે મારી વાત સમજજો. આજે હારી વાત છે ને ઈ સમાજની અંદર જાહે ને, જો ભાઈ સંતો મહાપુરુષો એ જો મોઢા હિંગરા હોત ને, એને જો ક્યાંય વાતું ન મૂકી હોત ને, તો બાપા અત્યારે આપડા આ લેવલ આપણે કદાચ આ સ્ટેજે આપણે હોત નહીં. એ યુગો થી તમારો સમાજ પીલાતો આવ્યો છે. આ તમારું દબાઈ ગયું છે. તમારામાં ઘણા સંતો બની ગયા છે. રોહિદાસ બાપા, મને નામ ભૂલી ગયો, હમણાં મને ત્યાં આવડતા ભૂલી ગયો. મનસુખભાઈ વાતો થતી ને પણ બધાનામાં ખીમદાસ ને રોહિદાસ ને બધા તમારામાં જ બની ગયા ને. એ બધા મને મનસુખભાઈ વાત કરી હતી. અને મનસુખભાઈ નું ત્યાં ગયો હતો ને તો બહુ દાંત કઢાવ્યા હતા. મનસુખભાઈ પેલી મુલાકાત ઠીક છે, એ બધી ઈ સંતો મહાપુરુષોની જે કઈ વાતો છે એ સમજવાની, જાણવાની છે. પણ આજે ઈ વાતોને ભૂલી અને અવરા માર્ગે ચડી ગયો છે. જે કઈ પ્રજા છે અવરા માર્ગે ચડી ગઈ છે. પણ જરૂર તો છેલ્લે તમારે એની જ પડવાની છે. સાચી વાત છે. એના વિના તમારો ઉદ્ધાર નથી. આજે તમારા શોષણ થાય છે, બેનું દીકરીઓ ઉપર એ રીતનું થાય છે. તમારા પૈસા ટકે શોષણ થાય છે, જાતિના લીધે તમારા શોષણ થાય છે, અન્યાય અત્યાચાર થાય છે. તો તમારે શું કે તમારી પાસે કોઈ એવી હાસી વસ્તુ નથી, તમારી અંદર એવો હારો ઉગાવો નથી. આખી રાત આપણે ભજન સાંભળી, પણ હવારે કિરીટસિંહ આપણે છે ને પાછું ન્યા બધું મૂકીને આવી.
હા ભૂલી જાય. નકર અંદર ઉગાવો આવવો જોઈએ ને. આજે મહાપુરુષોનો જે ક્યાંય આ સત્સંગ હોય કે અથવા ક્યાંય ભજન સંતવાણી હોય એ તમે સાંભળો તો તમારી અંદર થોડુંક લાગવું જોઈએ. આ તો બસ અમે ગયા તા ને સાંભળ્યા અથવા મંદિરે ગયા તા દર્શન કર્યા, પણ ખાલી દર્શન કર્યા તમારો ઉદ્ધાર નથી. મારી વાત સાંભળો તમે. હમ જેટલા 3 વર્ષથી મનસુખભાઈ મારા મિત્ર બન્યા છે ને, મેં જે કે મારી આખી નામે જુલમ નથી થવા દીધો. દલિત સમાજ હોય કે દૈવપુંજક હોય કે વાલ્મીકી હોય, મને ખબર પડે કે દરબારો બાજ્યા કે આયરો કે બાજ્યા કે ભડવારો બાજ્યા, એટલે હું બાંધવા ન દઉં અને વશમાં પડું અને કહું કે ભાઈ એવી જાતિવાદી ન રાખો, એને જીવવાનો પૂરો હક છે. આપણો દેશ અત્યારે આઝાદ છે. આઝાદ છે. અને સંવિધાનમાં બાબા સાહેબ બધું બધાને દીધું છે, બંધારણમાં બાંધ્યું છે. એનું પાલન કરો. અત્યારે ઈ સમય છે. અત્યારે બાંધવાનો સમય નથી. એમ કરીને હું બધાને બસાવી લઉં. સમજી ગયા તમે? બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું તો એમાં ક્યાંય એને કોઈ સમાજ પ્રત્યે કઠોરતા નથી વાપરી. પછી યાર આમ આખા બંધારણમાં બધેને સમતા સમાનતા અને બંધુતાનો બધીને એમાં હક અધિકાર દીધેલો છે. ભાઈ અમારા સમાજના ઘણા મનસુખભાઈ વિડીયામાં બાથે છે, તો હું એને રિંગ કરીને કહું છું કે ભાઈ એ વાત સાચી તમારી, હવે માથાકૂટ ન કરાય. મેં કીધું જૂનું બધું ભૂલી જવાનું હોય. આપણે વાત સાચી છે કે દેશ આઝાદ થયો તો આપણે 650 રજવાડાનું દાન કર્યું. આ દેશ આઝાદ થયો એમાંય ના આપણું બધું હતું. આપણા ઇતિહાસ એને બધી ખબર છે આખી દુનિયાને, કે ક્ષત્રિય કોણ છે ને એ મનસુખભાઈ ને બધી ખબર છે. ન્યાથી તો ભાઈ ન્યા તો જો ખજાનો પડ્યો છે, ન્યા તો ગંગા હેલી જાય છે, એમાં તો જો પાણી પીનારા છે ને એ તો પી લે છે અને એ સમજી લે છે ને એનું જીવનનો નવો પાયો ચાલુ થઈ જાય છે. પણ જેને નથી સમજવું એ પછી કોઈ પણ વરણમાંથી હોય, જેને નથી સમજવું એમાં તો તમે કિરીટસિંહ ગમે એટલું કરશો ને તો એમાં એ નથી લાગવાનો. બાકી માર ખરેખર લાકડીનો, બંદૂકનો કે તલવારના નો હોય, માર શબ્દ ના હોય. શબ્દથી તમારા જે કઈ વળાંક થઈ જાય ને ભાઈ, ત્યાં પછી વાર્તા પૂરી થઈ ગઈ. આમ જો મારી વાત સાંભળો મારા ભાઈ. અત્યારે હું જ્યાં સૂતો છું ને, ત્યાં મારે મકાન નું કામ ચાલુ છે. પીસીસી મારી છે. પીસીસી ખબર પડે ને તમને? એની માથે ખાટલો નાખીને હું તો ઉઘાડા પગે તમને ફોન કરું છું. અહીંયા તમારા દલિત સમાજના દરરોજ કામે આવે છે ભાવનગર માંથી. બરોબર. તે મેં એ બધાને વાતો કરી કે ભલા મનસુખભાઈ રાઠોડ મારો મિત્ર છે એમ. તો એ બધા દાંત કાઢતા હતા, ઉડાડતા હતા. એ કે દલિત સમાજના છે બાપુ, વાત તમારી સાચી, પણ મનસુખભાઈ તમારું ભાઈબંધ થોડો હોય કે. એ તો કે મોટો માણસ છે. મોટો માણસ નથી બાપા, એ નાના રે હાવ નાનો છે. એ નાના રે હાવ નાનો છે. ઈ એટલા નાના થઈને રહી છે ને, એને જગત આ તો ઠીક છે. એ જો કિરીટસિંહ એક મિનિટ, આ જગત છે ને જેટલા મહાપુરુષો થયા, જેટલા સંતો મહંતો થયા, જેટલા જે કાંઈ આપણા ભગવાન જેને માની છે ભગવાન થયા, એ જેદી બાપા એ જીવતા હતા ને તઈ આ સમાજે એને સ્વીકાર્યા જ નથી. સાચી વાત છે. તઈ એને હાડ ને હળો બિછડા બધાય થયા છે. આપણે મનસુખભાઈ આશ્રમ ગયો, રોહિદાસ બાપા ની આશ્રમ. પછી રોહિદાસ ને દેવીદાસ એના પિક્ચર જોયા હતા યુટ્યુબમાં. મને એમ થઈ ગયું કેટલો જુલમ થયો દલિત સમાજ ઉપર. એટલે હું છે કે સંતો મહાપુરુષોને સ્વીકાર્યા નહીં, જીવતા એને એ બસડા હાડ થયા અને મર્યા પછી આજે એની પૂજાઓ ચાલુ થઈ છે. એટલે ખરેખર માણસ જ્યાં સુધી માણસ જીવતો હોય ને ત્યાં સુધી એનું જીવન નથી, મર્યા પછી એનું જીવન ચાલુ થાય છે. આજે મનસુખભાઈ ને જો ઘણા એવા છે તો ગાયરું દેનારા ગાયરું દઈ જાય છે, બાંધવા વાળા બાંધી જાય છે, પણ એનું ખરેખર એનું જીવન તો પછી ચાલુ થવાનું છે. આપણને ખબર છે, ભલે એને 100 વર્ષ ના કરે, પ્રકૃતિ મનસુખભાઈ ને 100 વર્ષ ના કરે, પણ એનું જીવન છે ને એ ખરેખર પછી ચાલુ થવાનું. પછી સમજા, પણ પછી સમજાય તો નકામું છે ને. જીવતા જાણી લ્યો. તમારા દલિત સમાજમાં મનસુખભાઈ રહેવા ધરતી પર કોઈ છે જ નહીં. કેમ કે મેં તો એનો નખથી તે માથા લગી જોઈ લીધા છે. જો હું 3 વર્ષ પહેલા અહીંથી બસમાં બેસીને હું એના ઘરે ગયો. બરોબર. પછી મેં એને ફોન કર્યો કે મનસુખભાઈ હું બોલું કિરીટભાઈ. કે હા યાદ આવી ગયા કે તમે ત્યાં મારી હોટેલે ઉભા રહ્યો, હું હમણાં આવું છું કે. 3 વર્ષ પહેલા હો. બરોબર. પેલી મુલાકાત હતી. પછી મનસુખભાઈ નો છોકરો મને લેવા આવ્યો. મનસુખભાઈ ના ઘરે હું ગયો ને, એટલે હું અંદર જતા બીતો હતો. એટલે આપણે મસ્કાવી ને પેલા. પછી મનસુખભાઈ મને ભાળી ગયા. અમારી બેન આખી એક થઈ, અમે એકબીજાને મળ્યા. મનસુખભાઈ ખુરશી પર બેઠા, હું પાસે બેઠો. પછી મનસુખભાઈ બધી મને પૂછ્યું કે તમારે કેટલા છોકરા, શું કરો છો ધંધો, તમે ક્યાં રહ્યો છો.
પછી મેં એને બધી વાત કરી કે મારા આ રીતે છે અને આપણે બે યુટ્યુબ માં મિત્ર બન્યા, પણ મને તમારા વિડીયો ગમા, હું તમને મળવા આવ્યો કે હું બહુ ખુશ થયો. પછી એને મને પૂછ્યું કે તમે ક્ષત્રિય સમાજમાંથી છો તો તમે કે ઠંડુ પીશો કે ચા પીશો? તો મેં મનસુખભાઈ ને કીધું કે મનસુખભાઈ, મારી બેનું ના ઘરે ગયો ને તોય હું ચા નથી પીતો, પણ મારે તમારા ઘરની ચા પીવી છે. ભાઈ ભાઈ, જો નહીં પીવું ને તો તમને એમ થશે કે ખોટી ફાકા ફોજદારી મારી કરી. એટલે મેં મનસુખભાઈ કીધું મારે તમારા ઘરની ચા પીવી છે. તો મને કે ઘરની પીશો કે હોટલ ની? મેં કીધું હું તમને અહીંયા છે ને, મેં કીધું બેઇજ્જતી કરવા નથી આવ્યો તમારી, તમારી ઇજ્જત કરું છું. મેં કીધું હું તમારી ઇજ્જત કરું છું, મારે તમારા ઘરની જ પીવી છે. ત્યાં છોકરાને કીધું કે તાર મમ્મી ને ચા મૂકે. એ ભાઈ એ ઘરના આવ્યા અને મને ચા હાથે હાથ મને ચા દીધી, મેં અહીંયા ચા પીધી. મનસુખભાઈ પેલા ચા નહોતા આપતા, મને જમવા બેહાડતા હતા. પણ એવું તો હું જમી કારવી ગયો હતો ને એટલે ને હું જમવા હોતો ને બેસી જાત. અને મનસુખભાઈ ને તમે ખાલી કહેજો કે કાલે રાતે ફોન આવ્યો તો ભાવનગર થી કીટ સિરાણા હતા, એ તરત કહી દેશે કે મારો મિત્ર છે. અને જિગ્નેશભાઈ રાઠોડ છે ને, એ મનસુખભાઈ ની હારે એક દી ભાવનગર આવ્યા હતા. ત્યારે મનસુખભાઈ મારે ફોન આવ્યો એ કે બાપુ નારી છોકરી ઉભા છે. હું થમ્સઅપ ના બાટલા લઈને ગયો અને મનસુખભાઈ હતા, જિગ્નેશભાઈ ને હું મળ્યો ને ઓલો હતો ભાઈ, હું નામ છે અમારા ભાવનગર નું નામ? હું પણ ભાવનગર કેદી આવ્યા હતા? એ આવ્યા હતા ને ઘણું થઈ ગયું. એમને એમાં તો હું હતો ભેરો, તમે નહોતા. તો હા હા, પાકું પાકું પાકું. હા, એ મહેમાન ગતિ કરવા આવ્યા હતા અંકિતભાઈ ને અહીંયા. તમે એમાં હતા? નહીં નહીં, તે દી ને અમે પછી અમે 11મા મહિનામાં આવ્યા હતા. હા, ત્યાં વિજયભાઈ સાદિયા ને અમે બધા 4-5 જણા 4 વ્હીલ લઈને આવ્યા હતા. તો જિગ્નેશભાઈ ને એના બે છોકરા. હા 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 હા, મહેમાન ગતિ કરવા અંકિતભાઈ ના ઘરે મહેમાન ગતિ કરવા ગયા હતા. સાચું સાચું. ત્યારે મેં કીધું હતું કે મારા ઘરે આવો. મનસુખભાઈ કે અત્યારે મોડું થઈ ગયું, મેં એક દી તમારા ઘર જરૂર આવશું. મેં કીધું તમારા ઘરે 3 વાર આવ્યો છું, હવે નહીં આવું, મારા ઘરે આવવું પડશે. મને કે જરૂર આવ્યો. હવે મારે છે ને આજે આમાં દલિત સમાજ ના કામ કરવા આવે છે ને સલેપ નું, એ મારું માનતા નતા. મેં મનસુખભાઈ ને ખરા તડકાનો ફોન કર્યો. બરોબર. આ લોકો દાંત કાઢતા હતા. એ તમને લાયા, એ કે તમને રિપ્લાય નો આપે. મેં કીધું મેં કઈ આબરૂ કાઢી નથી નાખી, જોજો. મેં કીધું 5:30 થયા ને મનસુખભાઈ નો વિડીયો કોલિંગ આવ્યો. બરોબર. પછી મેં મનસુખભાઈ વાતો કરીને તમારા ભાઈઓ ને બધા રામ રામ મળ્યા. ત્યારે તમારા સમાજના ભાવનગર ના બધા દલિત સમાજ માન્યો હોય કે વાહ ભાઈ વાહ બાપુ, તમારું માન હોય કે તમારું માન છે કે. બરોબર. અને મેં તો ભલામણ 3 વર્ષથી મિત્રતા કરી, કે દુશ્મની થોડી કરી કોઈ ની યારે. અને મારો નંબર સેવ છે એની પાસે, આવડો હાથ છે તમારી પાસે છે ને. એને જોઈને બિચારે તરત મને ફોન કર્યો. મને કે બોલો બોલો કિરીટભાઈ. પાછો અમે બે હારટિયા છે લગભગ તો. બરોબર બરોબર. પણ એની મહેમાની, એની માનતા, એની વાતો, ઓહો. એટલે તું કઉ છું મારો પ્રિય મિત્ર મનસુખભાઈ કોઈ નહીં. એટલે હું એની ઇજ્જત દઉં છું, માન દઉં છું. એમને તમારા જો કિરીટસિંહ, હું તમને ભલે આપડે તો મળ્યા નથી, પણ હું તમને એમ કહું છું કે તમે જો ખરેખર એટલું એને માનો છો અને એટલો એના શબ્દને પારખો છો, તો ખરેખર આ ચર્ચા જે કઈ આપણે થઈ ને ખરેખર બહુ સારી થઈ. કોઈ જાતનું કઈ વિવાદિત કે કોઈ વસ્તુ નથી. એ તો મારા કોઈ થાય એટલે વિવાદ તો બરોબર. પણ નંબર બીજો, પછી આપણે એવું લાઈક છે તમારો ફોટો નહીં ચડાવી. મારી વાત સાંભળો તમે. મેં મનસુખભાઈ 3 વર્ષથી મારા મિત્ર છે, અમે આવી વાતો કરી. મેં હજી મૂકવા નથી દીધું. એને કોઈ દી મારું મૂક્યું આવ્યું કે દી તમે સાંભળ્યું? નહીં. જિગ્નેશભાઈ રાઠોડ વાતો કરી કોઈ દી આવ્યું? નહીં. સાગરભાઈ મેં વાત કરી હતી સમજાવવાની ખાલી. મેં કીધું મારો વિડીયો ન આવો જોઈએ, મારે તમારા મિત્ર છો. એમને તો આપણે આ ભડકો કરવો શેનો? આ મૂકવું મારા મનસુખભાઈ ને ખોટું લાગે. કેમ? હું કેમ લાગે? એમ નહીં, એને ખોટું ન લાગે. ઈ તમે તમારી ઈચ્છા હોય તમ તારું એની હારે વાત કરી લે, એની મંજૂરી લે, તમારી મંજૂરી નથી લેવી. તમારી વાત સાંભળો. બોલો બોલો. 3 વર્ષથી એની મિત્રતા મેં કરી, એને લીધે તમે બધા મારા મિત્ર થયા. સાચી વાત. હવે એને મેં કોઈ વિડીયો મૂકવા નથી દીધો. તો એને એમ થાય ને કે કિરીટભાઈ મને ના પાડતા હતા, પેલી મુલાકાતમાં ઓલા ભાઈ નો વિડીયો મૂકવા દીધો. એને કઈ ન થાય. સાંભળો, એને કઈ ન થાય, મારા મનને દુઃખ થાય. ના, એમાં એવું છે, કદાચ ને જો આ વસ્તુ એવી છે કે આજે તમે મારા અત્યારે આટલા વખાણ કર્યા હોત ને, તો ઈ તો ખાલી મારી મોટા ફાટું થી બધું થાત એમ. આજે તમે મારા મોઢે ઈ હારા માણાના વખાણ કર્યા છે ને,
તો એમાં એને દુઃખ ન લાગે. આગળ ખાલી તમે મારા વખાણ કર્યા હોત ને તો તમને એમ થાત કે આ બેચરભાઈ રિયાની લાલચી છે. જો એના મેં વખાણ કર્યા ને કે બહુ વિડિયા હારા બનાવો છો ને બહુ સારું બોલો છો ને જો એટલે એ મૂકવાનું કહે છે. પણ આજે તમે એના વખાણ કર્યા છે ને એથી મને બહુ રાજીપો છે. તમને રાજીપો છે પણ મને દુઃખ લાગે, હું ન મૂકવા દઉં તમને. પણ હવે એ કદાચ ની મંજૂરી આપે તો મૂકવા જ દઉં ને. હું એની મંજૂરી લઈ અને તમને રેકોર્ડિંગ નાખ દઉં. પણ મારી વાત સાંભળો, આમાં આ બહુ સારી વાતો નથી. આથી સારી વાતો અરે કરી ને પણ જો એ તમને લાગે એવું વાતમાં દમ હોય ની મને ખબર પડી જાય. આમ હું જો તમારી જે કઈ વાણી અત્યાર સુધીની જે કઈ ભાઈ જિગ્નેશભાઈ મેં 2-3 વાર આવી રીતે વાતો કરી છે ને, જિગ્નેશભાઈ ને બહુ મારી વાતો ગમી હતી, બહુ એટલે બહુ સારી કરી હતી. આથી મેં સારી કરી. તમારો આ નંબર વોટ્સઅપ નંબર છે? હા હા હા. હમણાં હું છે ને આમાં વોટ્સઅપ નંબર 2 વિડિયા તમને નાખીશ. એ મનસુખભાઈ ના ઘરના છે બે મારા, એમાં હું મનસુખભાઈ સહી તમે જોઈ લેજો. બરોબર બરોબર. આ નંબર વોટ્સઅપ નંબર તમારો છે નહીં, ને? હું તમારો નંબર કિરીટથી સેવ કરું છું અત્યારે. હા એ તો તમે અને કરજો. આપણે જો હું તમ તારે કઈ એમ ચડાવી ન દઉં. હું અમે મિત્ર છીએ બધા અમે, અને આજથી તમે એક મિત્ર અમારે વધ્યા. પણ હું એને ફોન કરી મારી રીતે કાલે ફોન કરી અને હું વાત કરી લઈ. મને કિરીટસિંહ નો ફોન આવ્યો હતો ને આ રીતની ચર્ચા થઈ હતી. તમે કહેતા હો તો હું કે આજે તમે મારા ખાલી વખાણ કર્યા હોત ને તો ચડાવવાનો મતલબ કોઈ થતો જ નહોતો. હું મારે જો તમે મારી ચેનલમાં જોઈ લેજો. મનસુખભાઈ ને તો ભાઈ મારી ચામડીના જોડા પહેરાવું તોય હું એનો ઉપકાર નહીં ભૂલું. કેમ કે એને ભલે હું કોઈ દી મનસુખભાઈ ને મેં